ओके नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે કરીશું આ વિડિયોમાં ચેપ્ટર નંબર 13 છે આંકડાશાસ્ત્ર। એક શબ્દમાં એક વાક્યમાં જવાબ આપો એવું છે, બરાબર। આ એની સિરીઝ ચાલતી છે બેટા। આ વિડિયો બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે છે જરૂરી બેટા। અને જો બોર્ડના પેપર પણ પૂછાય છે એમાં પીવાય ક્વેશ્ચન તરીકે પણ પૂછાય છે, એટલે આ પેપર કરવું ખૂબ જ જરૂરી છે। આ પેપર સેટના બધા દાખલા ખૂબ જ આઈએમપી છે બેટા। સો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે જરૂરથી કરીને જજો। कोई प्रश्न में भी अटकता हशे तो कमेंट करजो, एनी सहेली रीत पण बताववामां आवशे बेटा। चलो क्वेश्चन नंबर 1 कहते प्रथम 11 प्राकृतिक संख्याओं मध्यक। जो बेटा प्रथम 11 प्राकृतिक संख्या एटले प्राकृतिक संख्या कई छे बेटा 1 2 3 4 5 6 7 8 9 10 11। जो तमने एक क्वेश्चन एक्स्ट्रा पण कराई दईश आनाथी 11 संख्याओं जो सरवाळो करशो ने बेटा 66 आवशे। 100% 11 आवशे x बार એટલે 6 વડે ભાગશો તો જવાબ શું મળશે 6, એટલે એનું મધ્યક શું મળશે બેટા 6। ધ્યાન રાખજો જવાબ એ જ છે, સાચું છે। ચલો સ્ક્રીનશોટ જો એ જ સંખ્યાને આ 11 છે 10 સંખ્યાનો પૂછો તો શું આવશે બેટા 55। 10 संख्याનો સરવાળો શું આવશે બેટા 55 ને છેદમાં 10 વડે ભાગશો એટલે એનો જવાબ આવશે 5.5। એટલે ધ્યાન રાખજો બેટા આપણે આ 10 પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, અહીં 11 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળોનો મધ્યક તો અહીં મધ્યક આવી રીતે નીકળશે। એટલે બસ શોર્ટકટમાં ડાયરેક્ટલી કાઢી દીધું છે બેટા। x બાર મધ્યક એટલે x બાર બરાબર આવી રીતે ભાગી દેવાનો છે। x બાર બરાબર આવી રીતે ભાગી દેજો। ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા। બાય 1 गेट 1 કરાવી દીધું છે, बाय 1 गेट 1 फ्री। चलो एक की साथ एक क्वेश्चन फ्री में कराई दीधुं छे। क्वेश्चन नंबर 2 क्या छे 45 49 53 32 36 9 x 9 मध्यक 37 थाय, बराबर छे बेटा। चलो तो अहीं ध्यान राखजो ओके। चलो अहीं लखशो बेटा एम मध्यक से तो एक्स की कीमत शोधो। रकम पहला लखी दो 45 49 53 32 63 एक्स 9 मध्यक केटला छे 47। तो मध्यक एटले एक्स बार बराबर शुं थाय छे सिग्मा एक्स आई अपने छेदमां एन। एक्स बार नी कीमत केटली के छे बेटा 47। एन एन नी कीमत केटली छे बेटा तो एन नी कीमत अहीं आवशे 11। सॉरी एन छे केटला 1 2 3 4 5 6 એટલે છેદમાં લખશો 6 સિગ્મા એક્સ આઈ એટલે બધાના સરવાળો જો બેટા શું એટલે 45 વત્તા 49 વત્તા 53 વત્તા 32 વત્તા 63 વત્તા x। આની ગુણાકાર કરો 6 સત્તમ 42 ને 2 વધી 4 6 ચોક 24 24 ને 4 28। ओके आ बधानो सरवाळो करशो तो आवशे 240। शुं आवशे बेटा 240 नहीं 242। बधानो सरवाळो करी देजो 42 आवशे। बधानो सरवाळो करो वत्ता x आने 6 वडे गुणी दीधुं चौकड़ी गुणाकार। ओके संख्यानी संख्या पासे मोकलो एटले 242 आ बाजू आवशे एटले माइनस आ 2 થી 2 उड़ी गयुं एटले 0 आवशे बेटा। 2 मांथी 2 जशे 0 8 मांथी 4 जशे 4 અને 2 થી 2 उड़ी गयुं। ओके तो x बराबर शू मळी गया 40 એટલે x बराबर 40। बीजू x बराबर शू मळी गया x बराबर शू छे बेटा 40 आ जवाब छे। बीजू एक हजू आंसर समजाई दઉં છું बेटा। जो आ बधाना गुणाकार એટલે 47 गुणिया 6 કર્યા તો કેટલું મળ્યું 282 282 અને આનું છે 242 વત્તા x x ની કિંમત 40 નો સરવાળો કરો તો આ થશે 2 4 ને 4 8 4 ने 4 8 અને 2 282 बराबर थशे। जमणी बाजू डाबी बाजू बराबर छे એટલે जवाब तो 100% साचું છે। चलो स्क्रीनशॉट લઈ લેજો बेटा। ओके क्वेश्चन नंबर 3 प्रथम n प्राकृतिक संख्याओं मध्यक x बार बराबर શું કહે છે बेटा 5n बराबर 9 હોય અને તો
n ની કિંમત શોધો અને n પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો સૂત્ર થાય છે બેટા n પ્લસ 1 ને છેદમાં 2 હોય છે બેટા. આ બધાને સરખાવજો એટલે શું થશે બેટા 5n ને છેદમાં 9 બરાબર અહીં ને છેદમાં આવશે n સોરી ઓકે જસ્ટ એક જ મિનિટ બેટા. હા આનો મધ્યક આવી ગયું છે. આનો મધ્યકનો સૂત્ર શું છે બેટા સિગ્મા xi ને છેદમાં n છે તો અહીં એનો સરવાળો શું હોય છે બેટા n વત્તા 1 ને છેદમાં n અને હોય છે 2. ઓકે આ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું n વત્તા 1 ને છેદમાં 2 આ n આનું છે. હા આ n અહીંથી આવ્યો છે. સો જો બેટા n થી n ઉડી જશે એટલે શું મળશે n વત્તા 1 ને છેદમાં 2 ચોકડી ગુણાકાર કરજો આની જોડે 5 દુ 10 n 9n વત્તા 9 આવશે 10n માઇનસ 9n બરાબર 9 10 માંથી 9 જશે n બરાબર શું મળશે 9. ઓકે ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ઓકે સાચું છે ચલો જવાબ. ઓકે ક્વેશ્ચન નંબર 4 શું છે બેટા ક્વેશ્ચન નંબર 4 નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં બહુલક વર્ગની અધઃ સીમા અને મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો શોધો. જો બેટા અહીં છે 0 થી 10 10 20 30 40 અહીં છે ઓકે 40 થી 50 છે બેટા 30 થી 40 છે 10 20 30 40 50 અહીં છે 8 12 10 17 અને 3 અહીં CF 8 ને 8 કરશો 12 ને 8 20 થશે બેટા 20 ને 8 30 થશે આ 3 ને 1 4 47 47 50. ઓકે અહીં જોજો બહુલક વર્ગ અને મધ્યસ્થ એટલે n ના છેદમાં 2 હોય છે બેટા n છે બેટા 50 50 ના છેદમાં 2 કરશો શું આવશે 25. હમણાં 25 કોની અંદર આવશે તો 25 અહીં આવશે. ઓકે ચલો 25 આની અંદર આવશે. બીજું અહીં જે બહુલક વર્ગ શું હોય છે સૌથી મોટી કિંમતની સામેની કિંમત હોય છે બહુલક વર્ગના એટલે ઓકે તો જો અહીંથી તમને અધસીમા બહુલક વર્ગની અધસીમા જો બેટા બહુલક વર્ગ છે અધસીમા છે 30 એટલે મળશે જવાબ 30. હા અહીં ધ્યાન રાખજો આ જવાબ છે આ જેને રાઉન્ડ કરું છું 30 અને ઉર્ધ્વ સીમા જો બહુલક વર્ગની અધસીમા અને મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ આને અધ કહેવાય છે બેટા અ એટલે આગળ ઉર્ધ્વ એટલે પાછળ. અહીંથી આ બેને સરવાળો કરશો 30 વત્તા 30 તો શું મળશે 60 એટલે જવાબ આપણે શું આવશે બેટા 60 આવશે. રાઈટ ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા શું આવશે 60. ઓકે ચોથાનો જવાબ શું છે બેટા 60. ચલો ઓકે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનને મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય છે બેટા અહીં આ થિયરિકલ ક્વેશ્ચન છે બેટા વિચલનનો સરવાળો હંમેશા શું મળશે બેટા 0. એટલું ધ્યાન રાખજો અહીં હંમેશા શું થાય બેટા સિગ્મા xi માઇનસ x બાર બરાબર શું આવશે બેટા 0 જ આવશે. ઓકે તો આનો સરવાળો હંમેશા શું થશે શૂન્ય થશે બેટા એટલે ધ્યાન રાખજો. ઓકે ચલો પાંચમાનો એમને એમ જ જવાબ થઈ ગયું છે બેટા. ઓકે ક્વેશ્ચન નંબર 6 નીચે આવૃત્તિ વિતરણમાં 20 થી 30 ની સંચયી આવૃત્તિ શોધો. ઓકે સંચયી આવૃત્તિ છે વર્ગ છે અહીં 0 થી લઈને 10 10 20 30 અને 40. ઓકે 20 30 40 50. ઓકે અહીં આવૃત્તિ છે એટલે f છે શું છે બેટા 25 15 6 4 3 અહીં CF સંચય આવૃત્તિ એટલે CF થાય બેટા 25 ને શું લખશો 25 25 વત્તા 3 કેટલા થશે બેટા 40 5 ને 5 10 ને 0 વધી 1 2 ને 1 3 1 4 40 40 ને
6 46 ને 4 50 50 ને 3 53 શું કે છે સંચયી આવૃત્તિ શોધો 20 થી 30 20 થી 30 માં શું છે સંચયી આવૃત્તિ તો 46 આન્સર શું આવશે બેટા 46 આન્સર ઇઝ 46 46 છે બેટા ઓકે ચલો જોઈ લઈશું છઠ્ઠાનો જવાબ 46 ઓકે સાચું છે બેટા ક્વેશ્ચન નંબર 7 શું કહે છે જો કોઈ આવૃત્તિ વિતરણ માટે a બરાબર 35 સિગ્મા fi di બરાબર 40 હોય સિગ્મા fi બરાબર 50 હોય તો મધ્યક x બાર અચ્છા x બાર નો સૂત્ર હોય છે a વત્તા સિગ્મા fi di ને છેદમાં સિગ્મા fi ઓકે ચલો તો અહીંથી x બાર બરાબર a ની કિંમત છે 35 વત્તા સિગ્મા fi di છે 40 ને છે છેદમાં છે 50 ઓકે જે 0 થી 0 ઉડી જશે એટલે 35 વત્તા 4 ના છેદમાં 5 4 ને છેદમાં 5 પોઈન્ટ લગાવીને 0 કરીશું બરાબર 5 અઠમ 40 ઓકે ઉડી જશે અહીં આવશે 0.8 ઓકે 35 માં સરવાળો કરશો 35.08 x બાર ઓકે આ જવાબ છે બેટા 35.8 સાચું છે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 8 z બરાબર 22 છે z બરાબર છે 22 x બાર બરાબર છે 16 તો m બરાબર ક્વેશ્ચન માર્ક્સ ઓકે સો અહીંથી આવશે z બરાબર 3m - 2x બાર z બરાબર છે 22 3m શોધવાનો છે -2x બાર એટલે 16 22 જો 16 દુ 32 32 આ બાજુ માઇનસ છે પ્લસ થશે 32 એટલે 3m જો 16 દુ 32 માઇનસ છે બેટા આ બાજુ આવશે તો પ્લસ 2 ને 2 કેટલા થશે બેટા 4 3 ને 2 5 અને 3 એના છેદમાં આવશે m ઓકે 18 આવશે શું આવશે બેટા 18 18 તાલી 54 m બરાબર શું મળશે 18 ઓકે m બરાબર 18 છે બેટા યસ સાચું છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ક્વેશ્ચન નંબર 9 ઓકે કે છે મધ્યકના સૂત્રમાં x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ને છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં એ શું બતાવે છે એ તો અહીં એ ધારેલ મધ્યક હોય છે એ શું હોય છે બેટા તો અહીં લખશો એ બરાબર ધારેલ મધ્યક ઓકે ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા ક્વેશ્ચન નંબર 10 ઓકે એમાં શું કહેશે z બરાબર છે l વત્તા f1 માઇનસ f0 ને છેદમાં f1 માઇનસ f0 માઇનસ f2 ને ગુણ્યા 2 અહીં છે h માં fi શું છે fi શું છે તો fi શું લખશો બેટા બહુલક વર્ગમાં સૌથી બહુલક વર્ગની આવૃત્તિ એમાં શું લખશો બહુલક વર્ગની આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ બહુલક વર્ગની સૌથી મોટી આવૃત્તિ ઓકે આ આપણો જવાબ છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ઓકે ક્વેશ્ચન નંબર 11 છે બેટા શું કહે છે 25 અવલોકન છે n બરાબર કેટલા છે 25 n બરાબર કેટલા છે બેટા 25 મધ્યક છે x બાર બરાબર 12 ઓકે સો x બાર અહીંથી કાઢી લેજો x બાર બરાબર સિગ્મા xi ને આમાં 1 કરી દો સિગ્મા xi ને છેદમાં n x બાર ની કિંમત છે 12 સિગ્મા xi ની કિંમત x1 છે x1 ને છેદમાં છે 25 ઓકે
સિગ્મા એક્સ વન ને આને ગુણશો તો આ આવશે બેટા 300 બરાબર. પછી કે છે નેક્સ્ટ બીજામાં કે છે n બરાબર 15. n બરાબર શું છે બેટા? n બરાબર 15 અને મધ્યક એટલે મધ્યક છે 20. મધ્યક કેટલા છે બેટા? 20. સો અહીંથી ફરીથી સૂત્ર એપ્લાય કરશો. x બાર બરાબર સિગ્મા એક્સ 2 ને છેદમાં n. x બાર ની કિંમત છે 20, x2 ને છેદમાં n. n ની કિંમત છે 15. તો અહીંથી ચોકડી ગુણાકાર કરશો તો 15 દુ શું થઈ જશે બેટા? અહીંથી થશે સિગ્મા x2 બરાબર 15 દુ 30 એટલે 300. કેટલા થશે બેટા? 300. આ જો પહેલું આવ્યું અને બીજું આવ્યું. શું કે છે પછી? બધા જ તો તે બધા જ અવલોકનોનો મધ્યક કેટલા થશે? બધા અવલોકનો એટલે બેટા n1 વત્તા n2 થશે એટલે 25 વત્તા 15 થશે તો થઈ જશે બેટા 40. એવી રીતે સિગ્મા xi વત્તા સિગ્મા x2 એટલે થશે 300 વત્તા 300 બરાબર થશે 600. એટલે બસ તો x બાર બરાબર ન્યુ હોય તો n લખી શકો છો બેટા. સિગ્મા xi ને છેદમાં 600 ને છેદમાં 40. ઓકે 0 થી 0 ઉડી જશે. આને ભાગાકાર કરશો શું આવશે બેટા? 15. x બાર 9 મધ્યક શું આવશે બેટા? 15 આવશે. ઓકે ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. જોઈ લઈશું આપણે જવાબ કયો છે. 11મો છે કે 11 નો 15? યસ સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 12 છે બેટા. 10 અવલોકનોનો મધ્યક છે 23 એટલે n બરાબર કેટલા છે? 10 અને મધ્યક છે 223. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનનો 5 ના બદલે -5 લેવાઈ ગયો તો સાચો મધ્યક શોધો. સો x બાર બરાબર શું થશે બેટા? સિગ્મા xi ને છેદમાં n છે બેટા. ઓકે x બાર ની કિંમત છે 23, સિગ્મા xi ને છેદમાં n ની કિંમત છે 10. તો અહીંથી સિગ્મા xi કેટલા થશે બેટા? 230. ઓકે તો જો અહીં સાચો મધ્યક આવશે, સાચો સરવાળો. અહીં સિગ્મા xi એટલે સરવાળો તો શું થશે બેટા? સિગ્મા xi માઇનસ ખોટો વત્તા સાચો. જોજો બેટા સિગ્મા xi કેટલા છે બેટા? છે 230. ઓકે ખોટો શું છે બેટા? -5. સાચો શું છે બેટા? 5. જોજો 230 માઇનસ માઇનસ 2 વખત મળશે, માઇનસ માઇનસ 2 વખત મળશે, પ્લસ થશે અને વત્તા છેલ્લે 5 તો છે જ. 230 5 ને 5 10 ને 240. ઓકે સાચો મધ્યક એટલે એ જ થશે બેટા x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં n. ઓકે સાચો મધ્યક એનો સરવાળો કેટલો આવે? 240. 240 અને સાચો મધ્યક એટલે 10 વડે ભાગી દેજો. 10 વડે ભાગશો 0 થી 0 ઉડી જશે એટલે x બાર બરાબર તમને મળશે. x બાર બરાબર શું મળશે બેટા? 24. ઓકે જસ્ટ 1 મિનિટ આપણે જોઈ લઈશું બેટા જવાબ સાચું છે કે 12 નો 24. યસ સાચું છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ પેજ પર આવીશું. 12 ઓકે 13મો ક્વેશ્ચન નંબર 13 નો પહેલો શું કહે છે? એ સિગ્મા xi બરાબર 450 n બરાબર 20. તો મધ્યકનો સૂત્ર ડાયરેક્ટલી બની જશે સિગ્મા xi ને છેદમાં n. અહીં સિગ્મા xi કેટલા છે બેટા? 450 ના છેદમાં n એટલે 20. ઓકે 0 થી 0 ઉડી જશે. 45 નો અડધો 2 5 નો અડધો 2.5 એટલે એનો જવાબ શું આવશે? એટલે શું લખશો? 22.c. એટલે પહેલાનો જવાબ c. મધ્યક શું હશે? મધ્યક બરાબર 22.5. ઓકે ચલો આ પહેલો થઈ ગયું. બીજા માટે શું છે બેટા? સેમ છે. મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા fi xi શું થશે બેટા? સિગ્મા fi xi ને છેદમાં સિગ્મા fi. સિગ્મા xi એટલે 720 ને છેદમાં 18. ઓકે 18 એકા 18 18 છત્રી 18 42 18 ચોક 72 સોરી
18 14 72 એટલે શું હશે? એટલે બીજાનો મધ્યક કયો હશે? એ મધ્યક બરાબર 40 જવાબ આવશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. જોઈ લઈએ એકનો પહેલાનો કયો છે? 13માનો પહેલાનો સી છે અને બીજાનો એ છે 40 એટલે સાચું છે. ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. 13મો ક્વેશ્ચન નંબર 14 એનો પહેલો એ બરાબર 55 સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 90 છે તો સિગ્મા એફઆઈ બરાબર કેટલો થશે? એટલે મધ્યક. તો મધ્યક x બાર બરાબર શું સૂત્ર છે બેટા? a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ નિષેધમાં એફઆઈ કા એનબી એને કહીશું. એની કિંમત છે બેટા 55 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો છે બેટા? 90 અને સિગ્મા એફઆઈ બરાબર છે 40. જો બેટા આને બસ આટલા ઘણા છોકરાને એટલી બધી તકલીફ થાય છે ને, મારા વિડીયો તમે જો 100% શોર્ટકટ મળશે. કઈ રીતે કઈ જવાબ આવી શકે? જો આમાં તમને જવાબ જાતે શોધી શકો. 0 થી 0 ઉડી ગયું. અહીં શું જવાબ છે બેટા? 55. ઓકે, 9 ને 4 વડે ભાગશો તો શું આવશે? 2 આવશે. 4 દુ 8 એટલે અહીં જવાબ શું આવશે? 2 સમથિંગ આવશે. 55 ને 2 કેટલા થયા? 57. તો 57 વાળો જવાબ કયો છે? ખાલી એક જ છે બેટા. પછી 57 થી વધારે છે, બંને જવાબ 57 થી બહુ વધારે છે એટલે એ જવાબ આવશે નહીં. કાં તો જો બેટા 90 ને 40 વડે ભાગવાનો છે તો 90 ના 40 વડે ભાગશો તો એટલે કેટલા આવશે? લગભગ 2 વખતમાં ભાગાકાર થશે ને. 40 દુ 80 એટલે 2 જેવું આવશે. એટલે જવાબ તમે શું લખી શકશો બેટા? અહીં આવશે તો એ જ ને બેટા 2.25. ઓકે, જ્યારે આને સરવાળો કરશો તો શું મળશે બેટા? 55 5 ને 2 57 શું થશે? 57.25. ઓકે, બી ઓપ્શન જવાબ છે બેટા. મધ્યક x બાર બરાબર. હા, એટલું ધ્યાન રાખજો. ઓકે, ચલો એનો જ બીજો જવાબ કરીશું બેટા. ઓકે, અહીંથી છે a બરાબર 75 સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 15 સિગ્મા એફઆઈ બરાબર 50 h બરાબર. ઓકે, સો અહીંથી x બાર બરાબર સૂત્ર આવશે a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ને છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. a બરાબર એટલે શું આવશે બેટા? 75 વત્તા 15 ને છેદમાં સિગ્મા એફઆઈ બરાબર 50 ને ગુણ્યા h. h બરાબર શું છે? 10. 0 થી 0 ઉડશે. 5 તાલી 15. હમણાં જો અહીં 75 વત્તા કંઈ પણ થશે. 75 વત્તા શું આવી શકે? 75 માં કંઈ પણ સરવાળો કરશો શું આવશે? 78 જ જવાબ આવશે બેટા. સમજાય છે ટ્રીક? 75 છે, 75 માં કંઈ પણ સરવાળો કરશો તો 75 થી વધારે આવશે. 75 થી વધારે જવાબ કયો છે? 78. અને બીજું એક વસ્તુ કહી દઉં, તેનો જવાબ શું આવશે બેટા? 78 જ જવાબ આવશે. ઓકે, આ કયો ઓપ્શન છે? સી ઓપ્શન, મધ્યક. પણ ધ્યાન રાખજો. કેમ? કેમ કે અહીં બધી કિંમત પ્લસમાં છે. બધી કિંમત પ્લસમાં છે. અહીં 68 પણ આવી શકે, પણ જ્યારે ક્યારે આવશે? જ્યારે માઇનસમાં કોઈ એક આ વસ્તુ માઇનસમાં રહેશે ત્યારે. તો માઇનસમાં કોઈ નથી એટલે પ્લસમાં જવાબ આવશે. એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો, ઓકે ઓકે, ક્વેશ્ચન નંબર છે 14 થઈ ગયું. ક્વેશ્ચન નંબર 15 શું કહે છે? વર્ગ 10 થી 20 ની મધ્ય કિંમત શોધો. 10 થી લઈને 25 ની મધ્ય કિંમત. તો મધ્ય કિંમતનો સૂત્ર શું છે બેટા? x1 વત્તા x2 એટલે 10 વત્તા 25 ને છેદમાં છે 2 એટલે આને 37 થશે. સોરી 35 ને છેદમાં 2 કરશો તો શું હશે? 17.5. શું હશે? 17.5. તો એનો આન્સર શું મળી ગયો? 17.5. એક વાત ચેક કરી લઈશું બેટા. યસ, સાચું છે બેટા. ચલો છેલ્લો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16. નીચે માહિતી માટે બહુલક શોધો. 2 છે, 6 છે, 4 છે, 5 છે, 0 છે, 2 છે, 1 છે, 3 છે, 2 છે, 3. તો અહીં જુઓ બેટા, અહીં લખતી જ ફેરી દેખાઈ ગયું કે સર એક 2 વધારે છે, 3 વખત છે અને 3 છે, 1 વખત 2 વખત. તો અહીં બહુલક શું થશે બેટા? બહુલક એટલે સૌથી વધુ વખત. બહુલક શું રહેશે બેટા? સોરી, 2 જવાબ છે. બહુલક સૌથી વધારે વખત પુનરાવર્તિત થતી કિંમત કઈ છે? 2 છે એટલે જવાબ શું મળશે બેટા? 2.
જો બેટા બધા દાખલા થઈ ગયા છે બેટા, સો પ્લીઝ વિડીયોને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા કોઈ ફ્રેન્ડમાં કોઈ કાચો મેથ્સમાં હોય એને મોકલજો કે ઘણી બધા ટ્રીકથી સર કરાવે છે. સો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો.